આપણા દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો છેલ્લા ઘણા સમયથી ગરમાયેલો છે। ફરી એકવાર અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને આ વખતે વલસાડ ડાંગ બેઠકથી ભાજપ સાંસદ ધવલ પટેલે દાવો કરતા કહ્યું છે કે ચૈતર વસાવા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને આપમાં લઈ જઈ શકે છે। આ દરમિયાન ધવલ પટેલે આ બંને નેતાઓ પર આરોપ પણ લગાવ્યા હતા। શું છે આખો મામલો જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। તો વાત એવી છે કે વલસાડના એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે। ધવલ પટેલે આશંકા વ્યક્ત કરી છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારી કરી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે ચૈતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જ્યારે અનંત પટેલ તેમને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે। આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડશે। ધવલ પટેલે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે એક તરફ સરકાર આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે સતત કામ કરી રહી છે, ત્યારે બીજી તરફ અનંત પટેલ અને ચૈતર વસાવા સમાજને ખોટા માર્ગે ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું। ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે। બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું। ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો। એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી। એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે। એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે। પણ આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય, એનાથી અમને કોઈ ફરક પડતો નથી। આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી। ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે। આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે 2022માં પણ 27માંથી 23 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી, લોકસભામાં પણ 4માંથી 4 સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી। ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી। એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે। પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે। તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે। એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે। એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી, મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા હશે, પણ અમને એનાથી ફરક પડતો નથી। અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે। આ બંને પાર્ટી અંગત સ્વાર્થ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે। મહત્વનું છે કે અનંત પટેલ આદિવાસી આંદોલનનો મોટો ચહેરો રહ્યા છે। જો તેઓ ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો આમ આદમી પાર્ટી તો મજબૂત થશે જ, પરંતુ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે। ધવલ પટેલના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે અનંત પટેલ કે કોંગ્રેસ પક્ષ તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટતા આવે છે કે કેમ। જ્યારે ધવલ પટેલ વિપક્ષને આડે હાથ લેતા જણાવ્યું હતું કે સરકાર આદિવાસીઓના હિત માટે કટિબદ્ધ છે, પરંતુ વિપક્ષી નેતાઓ માત્ર રાજકીય રોટલા શેકવા માટે સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।